કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રાણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંધમાં 26મો અધ્યાય અને એ અંતર્ગત મહત્તત્વ વગેરે ભિન્ન ભિન્ન તત્વોની ઉત્પત્તિનું વર્ણન. શ્રી ભગવાને કહ્યું કે હે માતા, હવે હું તમને પ્રકૃતિ વગેરે બધા તત્વોના ભિન્ન ભિન્ન લક્ષણો બતાવું છું. કપિલ નારાયણ ભગવાન છે દેવહૂતિજીને અલગ અલગ જે તત્વો છે કે જેના વડે આખો સંસાર બન્યો છે એનું જે સાંખ્ય શાસ્ત્ર છે એનો ઉપદેશ કરી રહ્યા છે. તેમને જાણી લેવાથી મનુષ્ય પ્રકૃતિના ગુણોથી મુક્ત થઈ જાય છે. આત્મદર્શન રૂપી જ્ઞાન જ મનુષ્યના મોક્ષનું કારણ છે અને તે જ તેની અહંકાર રૂપી હૃદય ગ્રંથિને છેદનારું છે. એમ પંડિતજનો કહે છે કે એ જ્ઞાનનું હું તમારી આગળ વર્ણન કરું છું. આ સઘળું જગત જેનાથી વ્યાપ્ત થઈને પ્રકાશિત થાય છે તે આત્મા જ પુરુષ છે. તે અનાદિ નિર્ગુણ પ્રકૃતિથી પર અને અંતઃકરણમાં અનુભૂત થનારો અને સ્વયં પ્રકાશ છે. તે સર્વવ્યાપી પરમાત્માએ પોતાની પાસે લીલાવિલાસ પૂર્વક આવેલી અવ્યક્ત અને ત્રિગુણાત્મક વૈષ્ણવી માયાનો સ્વેચ્છાએ સ્વીકાર કરી લીધો. તેથી પ્રકૃતિમાં ચૈતન્ય આવી ગયું. લીલાપરાયણ પ્રકૃતિ પોતાના સત્વ વગેરે ગુણો વડે તેમને જ અનુરૂપ પ્રજાનું સર્જન કરવા લાગી. આ જોઈને પુરુષ જ્ઞાનને ઢાંકી દેનારી તેની આવરણ શક્તિથી મોહિત થઈ ગયો અને પોતાના સ્વરૂપને ભૂલી ગયો. આ પ્રમાણે પોતાનાથી ભિન્ન પ્રકૃતિને જ પોતાનું સ્વરૂપ સમજી લેવાથી પુરુષ પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવતા કર્મોનો પોતાને જ કરતા માનવા લાગે છે. પુરુષ અને પ્રકૃતિનો વિવેક આ બે વસ્તુ છે. પુરુષ એ સર્જક છે. પુરુષ એટલે આ શબ્દનો અર્થ થાય પુરુષુ ઉશતિ, કે જે પૂરમાં એટલે કે નગરમાં, ઉશતિ એટલે વસે છે, એટલે કે પ્રત્યેક શરીરરૂપી નગરમાં જે આત્મા રૂપે વસે છે અને એની પાસે જે કંઈ પણ મટીરિયલ છે એ બધું જ માયા છે, એટલે એ બધી જ શક્તિ છે. એટલે પુરુષ અને પ્રકૃતિ આ બંને ભેગા થઈ અને આ બધું જ સર્જન કરે છે. એટલામાં કહે છે કે ક્યારેક પુરુષ એમ માનવા લાગે કે આ જે કંઈ પણ સર્જાયેલું છે એ મારા દ્વારા તો થયેલું છે, પણ મારા કરતાં વિશેષ આ પ્રકૃતિથી થયેલું છે. એટલે ક્યારેક ચિત્રકાર કરતાં ચિત્ર વગેરે વધારે સુંદર લાગતું હોય તો એ સમજવાનું એ રહ્યું કે જો ચિત્ર આટલું સુંદર છે અને એ પોતાની કળા રૂપે વ્યક્ત થયું તો સમજવાનું કે ચિત્રકારની મનની કલ્પના આના કરતાં કંઈક વિશેષ હશે. એટલે પુરુષ છે પ્રકૃતિમાં મોહાઈ જાય, પણ ખરેખર પ્રકૃતિથી વિશેષ પુરુષ જ છે. પણ એ ક્યારેક મોહિત થઈ જાય, એ પેલી આવરણ શક્તિની માયા છે, એ આવૃત્ત કરી દે છે, એટલે જે વાસ્તવિકતા છે દેખાતી નથી. આ પ્રમાણે પોતાનાથી ભિન્ન પ્રકૃતિને જ પોતાનું સ્વરૂપ સમજી લેવાથી પુરુષ પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવતા કર્મોનો પોતાને જ કરતા માનવા લાગે છે. કર્તૃત્વના અભિમાનને લીધે જ અકર્તા, સ્વાધીન, સાક્ષી અને આનંદ સ્વરૂપ પુરુષને જન્મ મૃત્યુરૂપી બંધન અને પરતંત્રતાની પ્રાપ્તિ થાય છે. કાર્યરૂપી શરીર, કારણરૂપી ઇન્દ્રિયો અને કર્તારૂપી ઇન્દ્રિય અધિષ્ઠાતા રૂપ દેવતાઓમાં પુરુષ પોતાપણાનું જે આરોપણ કરે છે તેમાં પંડિતો પ્રકૃતિને જ કારણ માને છે. એટલે કે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ એ પોતાની શક્તિને ઇન્દ્રિયોમાં મૂકે, એટલે ઇન્દ્રિયો છે એ પોતપોતાના વિષયોમાં કાર્યરૂપ થાય. એ અલગ અલગ ઇન્દ્રિયો અલગ અલગ વિષયોમાં કાર્યરૂપે થતી હોય, એ બધી ઇન્દ્રિયો ભેગી થઈ જાય, એટલે બધા ભેગા થઈ જાય એટલે એક વસ્તુ બને અને એને જ આપણે એ ઇન્દ્રિયોનું કાર્ય એટલે કે શરીર કહીએ છીએ. અને એમાં આ પંડિતો એવું સમજે છે, એટલે કે એવા જાગૃત છે કે આ ઇન્દ્રિયો વડે જે કાંઈ પણ એક મુખ્ય કાર્ય એટલે કે આ શરીર બને છે એ ખરેખર એક પ્રકારનું ઇન્દ્રિયોથી બનેલું આરોપણ છે. બાકી બધી જ વસ્તુ જુદી જુદી છે, પણ શરીર એક બની ગયું એટલે એમાં એવું લાગે કે આ તો બધું મારું છે અથવા તો હું છું. ખરેખર બધું આ એક નથી, આ દરેક વસ્તુ જુદી છે. આંખ છે એ સાંભળતી નથી, કાન છે એ જોતા નથી, જીભ છે એ જોતી નથી, આંખ છે એ ચાખતી નથી,
હાથ છે એ ચાલતા નથી ને પગ છે એ કામ કરતા નથી. દરેકનું પોતપોતાનું ફિલ્ડ છે. આ બધા જુદા જુદા હતા ને એક કરી દીધા એટલે શરીરરૂપી કાર્ય બન્યું. એમાં પુરુષોને એવું લાગે એટલે કે જીવોને એવું લાગે કે આ હું છું. ખરેખર એ હું નહીં, આ એક કોમ્બો છે કે જેના દ્વારા આ બધી સેન્સ ભેગી થઈને એક કામ કરે છે. તથા વાસ્તવમાં પ્રકૃતિથી પર હોવા છતાં પ્રકૃતિ સ્થિત થઈ રહેલા પુરુષને સુખ દુઃખોના ભોગનું કારણ માને છે. અને એ હંમેશા પોતે એમ માને કે હું પ્રકૃતિમાં સ્થિત છું, એટલે કે ભગવાનને જે કંઈ કરવું છે એ એમની માયા વડે કરવું છે. અને માયામાં જ્યારે પોતે જેવો માનવા લાગે કે આ તો બધું હું માયાની અંદર છું, ત્યારે એને સુખ અને દુઃખ લાગે. ખરેખર આ બધી જ વસ્તુ જુદી છે ને જો જુદી માની લેવામાં આવે, જેમ કોઈ વ્યક્તિને કોઈ એક અંગમાં પેરેલિસિસ થઈ જાય તો જે અંગ એનું હોવા છતાં પણ ખોટું થઈ જાય, ખોટું પડી જાય, તો એ કેવી રીતે એનો અનુભવ નથી કરી શકતો. બસ તેવી જ રીતે સામાન્ય વ્યક્તિ જ્યારે પોતે પોતાના દરેક ઇન્દ્રિયોમાં આવું સમજે કે આ એક પણ વસ્તુ વાસ્તવિક નથી, આ બધી જ વસ્તુ મિથ્યા છે એટલે કે નકામની છે, આવું જ્યારે માનવા લાગે ત્યારે ખરેખર એ ઇન્દ્રિયોની આ વિષયોની અંદર ક્યારેય પણ ફસાય નહીં. એટલે ઇન્દ્રિયોનો ઉપયોગ કરે પણ ઇન્દ્રિયોથી ઉપભોગ ન કરે. ઉપયોગ કરે તો એ ઇન્દ્રિયો કામની છે, પણ જો ઉપભોગ કરે તો ઇન્દ્રિયો જ એ બધી સેન્સ કે જેના દ્વારા ભગવત સેવા પણ થઈ શકતી હતી એ પછી વાસનાની અંદર આપણને પાડી દે. એટલે કહે છે કે પુરુષને સુખ અને દુઃખોના ભોગનું આ કારણ એ વાસ્તવમાં ભગવાનની માયા કરે છે. શું